હરિઓમ. એકૈકમક્ષરમ પૂષા મહાપાતક નાશનમ. આ શ્લોક આપણે ગયા વખતે જોયો. તેના પછીના શ્લોકો શરૂ થાય છે. ધ્યાત્વા નીલોત્પલ શ્યામમ રામમ રાજીવલોચનમ જાનકી લક્ષ્મણોપેતમ જટામુકટ મંડિતમ સાસીતુણ ધનુર્બાણ પાણીમ નક્તમ ચરાંતકમ સ્વલીલયા જગત્રાતુમ આવિર્ભૂતમ અજમ વિભુમ. ખૂબ જ રસપ્રદ કહેવાય, જોરદાર કહેવાય તેવું વર્ણન છે આ સંપૂર્ણ 2 શ્લોકોમાં. ધ્યાત્વા નીલોત્પલ શ્યામમ, નીલ કમળ જેવો જેનો શ્યામ રંગ છે એવો તે નીલ રંગ શ્યામ શ્રીરામ. નીલોત્પલ શ્યામમ રામમ રાજીવ લોચનમ. અને ફરી અહીં રાજીવ લોચન એટલે કે કમળ નયન, જેની આંખો કમળની જેમ પૂર્ણ વિકસિત છે. બધા ફૂલોની અવસ્થા આપણે જોઈ તેમાં કમળની વિકસિત અવસ્થા સૌથી શ્રેષ્ઠ અને પૂર્ણ છે. પૂર્ણ વિકાસનું પ્રતીક એટલે જ કમળને માનવામાં આવે છે. કમળ એ પૂર્ણ વિકાસનું પ્રતીક છે. અને આ પ્રભુ રામની આંખો કેવી છે? તો રાજીવ લોચનમ. ધ્યાત્વા નીલોત્પલશ્યામમ રામમ રાજીવ લોચનમ. હવે આનો અર્થ શું? એક તો સાદી વાત, બાબા કમળની પાંખડી જેવી સુંદર, પૂર્ણ કમળની જેમ પૂર્ણ વિકસિત એવી તેમની આંખો છે. પણ જો આટલું જ કહેવાનું હોત તો વારંવાર રાજીવ લોચન કહેવાયું ન હોત. તો પછી આનો અર્થ શું? પૂર્ણ વિકસિત એટલે કે જેની દ્રષ્ટિ પૂર્ણ વિકસિત છે, જેમાં જરા પણ સંકુચિતતા નથી. અમે ભારતીય તત્વજ્ઞાન અમને શું કહે છે કે તે પરબ્રહ્મમાંથી જગત ઉત્પન્ન નથી થયું, પણ આ જે કંઈ વિશ્વ છે તે પેલા પરબ્રહ્મમાંથી વિકસિત થયું. અમે અધોગતિ માનતા નથી આ વિશ્વને, અને સતત વિકસનશીલ છે આ વિશ્વ. કારણ કે જે તેનું મૂળ છે પરબ્રહ્મ, પરમ પુરુષ, તેઓ પોતે જ સદાય વિકસિત છે. તો અહીં આપણને સમજાશે જે દ્રષ્ટિ છે તે કેવી છે પ્રભુ રામની? તો સંપૂર્ણ વિકસિત છે અને સતત વિકાસ પામનારી છે અને સદૈવ વિકસિત અવસ્થામાં જ રહેનારી છે. આ ક્યારેય સંકુચિત થતી નથી. ગયા વખતે જ મેં તમને કહું, આ પ્રભુ રામના દૂત છે, હનુમાનજી છે. તે હનુમાનજી પાસેથી અમને શીખવા મળે છે તેમની કથામાંથી કે આ પરમેશ્વરની અકારણ કરુણા, પરમેશ્વરની અકારણ કરુણા એટલે શું? કે બધા રાક્ષસો તેમની પૂંછડી સળગાવવા નીકળ્યા છે, તેમને બાળવા નીકળ્યા છે, પણ તેમ છતાં તે પૂંછડી વધારતા રહે છે. કેમ? તો તેમને તેટલો સમય મળે. તેમના રેડ સિગ્નલનું રૂપાંતર યલો સિગ્નલમાં તો હું કરી દઉં છું. આગળ પછી તેમણે પોતાના પ્રયત્નોથી તેનું ગ્રીન સિગ્નલ કરવું જોઈએ. એક વિભીષણ અને માલ્યવંતને છોડીએ તો આ બંને તે યલો સિગ્નલનો ફાયદો ઉઠાવી પોતાને માટે ગ્રીન સિગ્નલ તૈયાર કર્યું. બાકીના માત્ર યલો સિગ્નલ તોડીને રેડ સિગ્નલ તૈયાર કર્યું. આવી અકારણ કરુણા શેના લીધે પ્રાપ્ત થાય છે? શેના લીધે હોય છે? શેના લીધે આપણને દેખાય છે? તો તેમની પૂર્ણ વિકસિત દ્રષ્ટિને કારણે. પણ આપણને ખબર હોવી જોઈએ કે તેમની દ્રષ્ટિ પૂરી રીતે વિકસિત છે, સંકુચિત નથી. જો સાદી વાત છે, આપણે ગુજરાતીમાં આપણે કહેવત વાપરીએ છીએ, મારો દીકરો ડાયો બીજાનો બદમાશ. આ વિકસિત દ્રષ્ટિ નથી, પણ સંકુચિત દ્રષ્ટિ છે. પણ પરમેશ્વરનું માત્ર આવું નથી. જે એનું નામ લે છે તે પણ તેમનો જ, અને જે તેમને ગાળો દે છે તે પણ તેમનો જ, જે તેમની પૂજા કરે છે તે પણ તેમનો જ, અને જે તેમની પૂંછડી સળગાવવા જોઈએ છે તે પણ તેમનો જ. આ સંપૂર્ણ વિકાસ છે. પંચમીના પ્રેક્ટિકલમાં આપણે શીખીએ છીએ જીવન વિકાસ એટલે શું. આ જીવન વિકાસ આપણને મળે છે શેમાંથી? તો તે પ્રભુ રામને એક દ્રષ્ટિક્ષેપમાંથી. કારણ કે તેમની નજર, તેમની દ્રષ્ટિ જ મૂળથી પૂરી રીતે વિકસિત છે. હું હંમેશા કહું છું, આપણને કોઈ વસ્તુ જોઈએ છે તો તે ક્યાં મળશે? આપણને કપડાં ખરીદવા છે તો બૂટની દુકાનમાં નહીં મળે, અને બૂટ ખરીદવા છે તો સોનાની દુકાનમાં નહીં મળે, અને સોનું ખરીદવું છે તો ફૂલોની દુકાનમાં નહીં મળે. એટલે કે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ અમે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેવી જ રીતે વિકાસ અમને પ્રાપ્ત કરવો હોય તો વિકાસ અમે ક્યાંથી પ્રાપ્ત કરી શકીએ? તો આ પ્રભુ રામની નજરમાંથી.
તમે કહેશો બાપુ હમણાં જ તમે કહું આ વિશ્વની મુખ્ય તો મૂળ સ્થિતિ જ એવી છે કે તે હંમેશા વિકસનશીલ છે. તો અમે તે વિશ્વના જે ઘટક છે, મેમ્બર છે, તો અમારે પણ વિકસનશીલ હોવું જ જોઈએ. બરાબર છે. વિવાદનો મુદ્દો અહીં પકડવાનો હોય તો કંઈ ખોટું નથી તમારા કહેવામાં, પણ યાદ રાખવાનું છે કે વિકાસ એટલે માત્ર મોટું થવું નહીં, માત્ર મોટું થવું નહીં. જુઓ, સાદી વાત આપણે દરરોજ ઘરમાં જોઈએ છીએ, બરાબર, કે આપણે બાસુંદી બનાવવા લઈએ છીએ, દૂધ આટલા મોટા વાસણ ભરીને મૂકીએ છીએ. તેની બાસુંદી બને છે ત્યારે વધેલી હોય છે કે ઓછી થઈ ગયેલી હોય છે? આકારમાં તેનું વજન ઓછું થઈ ગયું હોય છે, બરાબર કે નહીં? તો પછી તેની વિકસિત અવસ્થા કે અવિકસિત અવસ્થા? વિકસિત અવસ્થા છે, પણ તેમ છતાં તેનો આકારમાન તો નાનો જ છે. એટલે આકારમાન અને વજન પર વિકાસ આધારિત નથી, પણ ગુણવત્તા પર આધારિત છે. આપણે સમજવું જોઈએ. એકાદ વ્યક્તિ જુઓ કે જેને તાકાત કમાવી છે, એટલે માત્ર જાડી 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 થતી ગઈ. શું આ વિકાસ થયો? હા, શરીરનો વિકાસ થયો, પણ તાકાત ન વધી. ઉલટું તાકાત ઓછી થઈ ગઈ કે એક સીડી ચડતો શ્વાસ ચડે, ઉઠતા બેસતા ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, ગરદન દુખે છે, શ્વાસ ચડે છે. શું આ વિકાસ થયો કે મારું નહીં? ઉલટું તે જ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે પાતળા થવું છે, તેનું વજન ઓછું થયું, તે પાતળી દેખાવા લાગી. લોકો કહે છે નબળી દેખાય છે. ઉલટું તે વ્યક્તિ વધારે તાકાતવર થઈ ગઈ છે. એટલે અહીં અમને સમજાશે કે વિકાસ એ આકારમાન પર કે વજન પર કે દીર્ઘતા થવા પર આધારિત નથી, પણ વિકાસ એ ગુણવત્તા પર આધારિત છે. તે આપણને બરાબર સમજાવવું જોઈએ. 100 વર્ષ જીવનારા માણસો આપણે જોઈએ છીએ, અને ભગતસિંહ જેવો સાવ નાની ઉંમરમાં બલિદાન આપી ગયેલો યુવાન આપણને દેખાય છે. તેમનું આયુષ્ય 100 વર્ષનું એટલે શું શ્રેષ્ઠ? કંઈ કર્યા વિના માત્ર ખાવા પીવામાં જ આયુષ્ય વેડફ્યું. તો ભગતસિંહનું આયુષ્ય તો આખી દુનિયાથી જ મોટું થાય, એટલું બધું મહાન બન્યું. એટલે આપણને સમજાશે કે વિકાસ એટલે શું. વિકાસ ક્યારેય સંખ્યાત્મક નથી હોતો, વિકાસ હંમેશા ગુણાત્મક જ હોય છે. અને આ વિકાસ, ગુણાત્મક વિકાસ આપણે પ્રાપ્ત કરવાનો હોય છે આ ભગવાન પાસેથી. અને તે આપણને પ્રાપ્ત કરાવી આપનારી શક્તિ કઈ? તો આ પ્રભુ રામનો દ્રષ્ટિક્ષેપ, આ પ્રભુ રામના નયન, આ પ્રભુ રામની આંખો, આ પ્રભુ રામની નજર. શંકરાચાર્યજીએ પાંડુરંગના સ્તવનમાં ખૂબ સુંદર વાત કહી છે કે ભાઈઓ, તમે દક્ષિણની યાત્રા કરવા નીકળ્યા છો ઉત્તરથી, તો ભીમા નદીના કિનારે જતા પહેલા ખૂબ ધ્યાન રાખો, કારણ કે આ ભીમાના કિનારે એક ચોર ઊભો છે. તેની નજરમાં તમે એકવાર જોયું કે તેણે તમારું સર્વસ્વ લૂંટી લીધું સમજો. તે હું લૂંટાઈ જાઉં તો સારું, પણ આપણને તે લૂંટાઈ જવાનો જ ડર લાગે છે. આ મારું, તે મારું, તે મારું, તે મારું, બધું મારું. ખૂબ બધો ગડબડ ગોટાળો ભેગો કરીને રાખીએ છીએ. છેવટે મારા ઉપયોગમાં શું આવે છે? તો બધો ભેગો થયેલો સામાન નહીં, પણ મારો જે એકમાત્ર સદગુરુ, તે પરમાત્મા છે, તે જ, તે પરમેશ્વર છે, તે જ, જે પરમ પુરુષ છે, તે જ, બીજું કોઈ નહીં. અને આ ગુણાત્મક બદલાવ મારામાં થવા માટે જ મને તે પરમેશ્વરની કૃપાની આવશ્યકતા હોય છે. હું વારંવાર તમને કહું છું વાલાઓ, પરમેશ્વરનું નામ સ્મરણ કરવાની તમને બુદ્ધિ સૂજી. આનો અર્થ જ પરમેશ્વરની કૃપા તમારા પર છે તે અંતરમાં રાખીને ચાલો. કોઈ પણ કારણથી કેમ ન હોય, ભલે પોતાના માટે જ કેમ ન હોય, અમે ભગવાનને પુકારીએ છીએ. આનો અર્થ ભગવાનની અમારા પર કૃપા છે જ. મને ભગવાનનું નામ લેવાનું પણ યાદ આવતું ન હોય તો પછી સમજવું કે મારા પરની ભગવાનની કૃપા ઓછી થઈ ગઈ છે, તેથી જ મને ભગવાનનું નામ લેવાનું યાદ આવતું નથી. અને આ આપણને પ્રાપ્ત થાય છે, આ ગુણાત્મક વિકાસ કરવાની શક્તિ આપણને પ્રાપ્ત થાય છે ત્યાં પ્રભુ રામના નયનોમાંથી જ પ્રાપ્ત થાય છે. માત્ર તે પ્રભુ રામના નયનનું ધ્યાન કરવું પડે છે, તે પ્રભુ રામની આંખોની લગ્ની લગાવવી પડે છે. આનો એક અર્થ એવો કે પ્રભુ રામના ચિત્રમાં રામની આંખો સામે જોઉં કે જરૂર જુઓ, સારી વાત છે, પ્રશ્ન જ નથી. પણ તેના કરતા મહત્વની વાત એટલે શું? ધ્યાત્વા, કે તે રામની તે પૂર્ણ વિકસિત આંખો મને સદૈવ જોઈ રહી છે. આ પ્રભુ રામ મારું ધ્યાન કરી રહ્યા છે, તે યાદ રાખવું જોઈએ. મહત્વની વાત આપણે સમજવી જોઈએ. હંમેશા યાદ રાખવા લાવો, આપણે ભગવાનનું ધ્યાન શું કરીશું? તે અનંત વિરાટ પુરુષ, તે પરમેશ્વર, પરેશ, તે પરમ પુરુષ સદાય આપણું ધ્યાન કરતા હોય છે અને હંમેશા કરતા જ રહે છે. એક ક્ષણ પણ તે વિચલિત થતા નથી આ ધ્યાનથી. આ કેટલી મહત્વની વાત છે. અમે એક દિવસમાં 1 કલાક ધ્યાન કરીએ, 2 કલાક કરીએ, 24 કલાક કરીએ, તો પણ ગુણાત્મક શું અને સંખ્યાત્મક શું? તે પરમેશ્વર જેટલું
અમારું ધ્યાન કોઈ પણ કરતું નથી. આપણે પરમેશ્વરનું ધ્યાન તેટલું કરી જ શકતા નથી, તે પહેલા આપણે સમજવું જોઈએ. એટલે દરેક ભક્તને એવું જ લાગવું જોઈએ કે મારી ભક્તિ હજી ઓછી પડે છે. જે ક્ષણે ભક્તને લાગે છે કે મારી ભક્તિ કેટલી સરસ ચાલી રહી છે, તે ક્ષણે સમજવું કે હવે અહીંની પછીનું પગલું ખીણમાં. ક્યારેય મને એવું લાગવું જોઈએ નહીં કે મારી ભક્તિ ખૂબ સારી વિકસિત થઈ ગઈ છે. નહીં, હું ગઈકાલ કરતાં વધુ સારી ભક્તિ કરું છું, પણ હજી કેટલો મોટો પંથ મારે પાર કરવાનો છે. આ જ વિચાર દરેકના મનમાં હંમેશા હોવો જોઈએ. મેં કહ્યું કે સંત શ્રેષ્ઠ તુકારામ જેવા સંત નથી. તે પણ કહે છે, તુકા કહે હું તો પાપોનો ઢગલો. અરે વિચાર કરો વાલાઓ, જ્યારે તુકારામ મહારાજ પોતે કહે છે હું પાપનો ઢગલો છું, તેમની પાસે પાપ નામ માત્ર પણ નથી. પણ અમારા જેવા બાકીના મનુષ્યો પાસે અમારી પાસે કેટલા પાપ હશે, એટલે કે અમારી ભક્તિ કેટલી ઓછી હશે. બરાબર. તુકારામ મહારાજ બીજી વાર વિનંતી કરતા દેખાય છે કે હે પરમેશ્વર, તમે મને છોડી દો તોય ચાલશે, પણ હું તો તમને નહીં છોડું. અરે વિચાર કરો તો પછી અમારી અવસ્થા શું? અને એટલે જ આપણને સદાય ખબર હોવી જોઈએ કે આ રામની આંખો હંમેશા અમારું ધ્યાન કરતી જ હોય છે. એટલે કે શું? કે હું સૂતેલો હોઉં કે હું જાગતો હોઉં, હું બંધ રૂમમાં હોઉં કે હું ખુલ્લામાં હોઉં, હું કોઈના કાનમાં વાત કરતો હોઉં કે કંઈ કરતો હોઉં, તેની પ્રત્યેક વાત તે પરમાત્માને, તે પરેશને સમજાતી જ હોય છે. આ સૌથી મહત્વની વાત બુદ્ધ કૌશિકે આપણને કહેવી જ છે. મેં તેમના નામનો અર્થ કહ્યો તે બુદ્ધ કૌશિક છે. તે બુદ્ધ કૌશિક છે. રામમ રાજીવ લોચનમ. અને આવા પ્રભુ રામનું મારે ધ્યાન કરવું છે કે જે હંમેશા મારું ધ્યાન કરે છે. યાદ રહે, જેમનું મેં ધ્યાન કર્યું છે તે પ્રભુ રામનું હવે ગુણવર્ણન શરૂ થયું. અને અહીં મારે પહેલા સમજવું જોઈએ કે આ રાજીવ લોચન રામ છે એટલે શું? તો મારું અને દરેક ભક્તનું અને દરેક અભક્તનું પણ સદાય ધ્યાન કરતા હોય છે. અને આવા સદાય મારું ધ્યાન કરનારા રામનું મારે ધ્યાન કરવાનું છે. આવા રામનું મારે ગુણવર્ણન કરવું છે. અને આ જ રામનું સૌથી મોટું ગુણવર્ણન છે. રાજીવ લોચન આ શબ્દ કરતા મોટું ગુણવર્ણન પરમેશ્વરનું હોઈ શકે નહીં. કે પૂર્ણ વિકસિત નજરથી જે સદાય મારું, એટલે કે દરેક ભક્તનું અને દરેક અભક્તનું હંમેશા નિત્ય, એક ક્ષણ પણ ચૂક્યા વિના, એક ક્ષણ માટે પણ શું, નિમિષ માત્ર પણ, એટલે કે પાંપણ પણ બંધ કર્યા વિના જે અમારું ધ્યાન કરતા હોય છે, આવા પ્રભુ રામનું મારે ધ્યાન કરવું છે. આ ગુણ પરમેશ્વરનો સૌથી શ્રેષ્ઠ અને મહત્વનો ગુણ મારા માટે હોવો જોઈએ. આ મને સમજાવવું જોઈએ. એટલે રાજીવ લોચન આ શબ્દ વારંવાર આવે છે અનેક સ્તોત્રોમાં. આનું કારણ શું? કે અહીં આપણને ભક્તોને કહેવામાં આવે છે વચનથી કે ભાઈઓ યાદ રાખો કે તમે કોનું ધ્યાન કરો છો, તમે કોની પ્રાર્થના કરો છો, કોનું પૂજન કરો છો, કે જેનો સૌથી મુખ્ય ગુણધર્મ આ જ છે કે જે સદાય, એટલે કે નિરંતર દરેકનું ધ્યાન કરતો હોય છે. યાદ રાખો. અને આમાં માત્ર ક્યારેય ભૂલ થઈ નથી અને થશે પણ નહીં. ધ્યાત્વા નીલોત્પલ શ્યામમ રામમ રાજીવ લોચનમ જાનકી લક્ષ્મણોપેતમ જાનકી લક્ષ્મણોપેતમ જટા મુકુટ મંડિતમ. સાદા વાક્યો છે, સાદા શબ્દ યાદ રાખો, પણ તેનો અર્થ ખૂબ મોટો છે. જ્યારે આપણે શબ્દો એકબીજાને જોડીશું આગળ ત્યારે સમજાજે ખૂબ કઠિન છે પણ ખૂબ સુંદર છે. જાનકી લક્ષ્મણોપેતમ. આ લોકો શબ્દ વાપરે છે, ના શબ્દ વાપરે છે હું કહ્યું નથી, આ શબ્દો પ્રગટ થયા છે. જાનકી લક્ષ્મણોપેતમ. સીતા લક્ષ્મણોપેતમ કહ્યું નથી, વૈદેહી લક્ષ્મણોપેતમ કહ્યું નથી, જાનકી લક્ષ્મણોપેતમ. એટલે સાદો અર્થ શું? કે જેની સાથે જાનકી અને લક્ષ્મણ છે, જે જાનકી અને લક્ષ્મણની સાથે છે, જાનકી લક્ષ્મણોપેતમ. પણ શબ્દ શું વાપર્યો છે? જાનકી. જાનકી લક્ષ્મણોપેતમ. પહેલા આપણે માત્ર અર્થ જોઈએ. જાનકી લક્ષ્મણોપેતમ જટા મુકુટ મંડિતમ. આના બે અર્થ થાય છે સીધા સાદા. એક જટા અને મુકુટ બંનેથી શોભનારા, અથવા જટા જ જેનો મુકુટ છે તેવા પ્રભુ રામ. જટા મુકુટ મંડિતમ. અને પછીનો શબ્દ અમને ઉચ્ચારવામાં કઠિન છે. સા સીતુણ ધનુર્બાણ પાણી. ઘણા લોકો ભૂલથી શું કહે છે? સા સીતુણ ધનુર્બાણમ પાણીમ. ધનુર્બાણમ પાણીમ ખોટું ઉચ્ચારણ છે. સા સીતુણ ધનુર્બાણ પાણીમ. ખોટું બોલતા હો તો ડરશો નહીં, તેનાથી કંઈ બગડતું નથી. જેમણે રામાયણ લખ્યું છે તે વાલ્મીકીએ, તેમણે પણ અમને કહી રાખ્યું છે કે મરા મરા કહ્યું
એટલે તેમના પર યમ ન પ્રસન્ન થયા, તેના પર રામ જ પ્રસન્ન થયા. અમે ધનુર્બાણમ પાણીમ કહેતા હોઈએ તો પણ કંઈ બગડતું નથી, પણ ખરેખર તો અમારે શું કહેવું જોઈએ? સાસીતુણ ધનુર્બાણ પાણીમ. આનો અર્થ શું? છૂટા પડીને પહેલા જોવું જોઈએ. સાસીતુણ, સ અસી, સ એટલે સાથે, સ અસી, અસી એટલે તલવાર. રામજીના ચિત્રમાં આપણને ક્યારે તલવાર દેખાય છે? વાલાઓ મને કહો. આપણને ક્યારેય પ્રશ્ન પડ્યો નથી. એક તો અમને અર્થ ખબર ન હોય તો વાત અલગ છે, પણ જેમને અર્થ ખબર છે તેમને પ્રશ્ન થવો જોઈએ કે રામના કયા ચિત્રમાં આપણને તલવાર દેખાય છે? આખા રામચરિત્રમાં પણ તેમણે તલવાર વાપર્યાની વાત ક્યાંય આવતી નથી. રાવણે તલવાર વાપરી છે તે અમે સુંદરકાંડમાં વાંચ્યું કે તે ચંદ્રહાસ નામની તલવાર લઈને તે સીતાજી પર વાર કરવા નીકળે છે. પણ પ્રભુ રામના હાથમાં આપણે ક્યારે તલવાર જોઈ નથી. પણ અહીં વર્ણન કર્યું છે કે સાસી તુણ, સ અસી તુણ, તુણ એટલે ભાથો, ભાથો, બાણોનો ભાથો. સાસી તુણ ધનુર્બાણ પાણી. એક હાથમાં જેની તલવાર છે અને બીજા હાથમાં જેનું ધનુષ્ય છે. એક હાથમાં જેનું ધનુષ્ય બાણ છે, એક હાથમાં તેની તલવાર છે અને પીઠ પર બાણોનો ભાથો છે. આ સંપૂર્ણ અર્થ છે આ સંપૂર્ણ એક શબ્દનો. સાસી તુણ ધનુર્બાણ પાણીમ. સ અસી તુણ ધનુ બાણ પાણીમ. પાણીમ એટલે હાથમાં, એટલે કે જેના એક હાથમાં તલવાર છે, એક હાથમાં ધનુષ્ય બાણ છે અને પીઠ પર બાણોનો ભાથો છે. સાસી તુણ ધનુર્બાણ પાણીમ. સાસી તુણ ધનુર્બાણ પાણીમ નક્તમ ચરાંતકમ, એટલે નિશાચરોનો, રાક્ષસોનો નાશ કરનારા. સાસી તુણ ધનુર્બાણ પાણીમ નક્તમ ચરાંતકમ. સ્વલીલયા જગત્રાતુમ આવિર્ભૂતનમ અજમ વિભુમ. સ્વલીલયા જગત્રાતુમ આવિર્ભૂતમ અજમ વિભુમ. આવિર્ભૂતમ એટલે કે આવેલા છે, પ્રગટ થયા છે. કોણ? તો અજમ, જે હંમેશા જન્મ લેતા નથી. અજમ શબ્દનો અર્થ આપણે એવો પકડીને ચાલીએ છીએ કે જે જન્મ લેતા નથી. પણ અજ શબ્દનો આપણે જ્યારે મેં નામ લીધું ત્યારે કહ્યું હતું, અજ શબ્દનો અર્થ જન્મ લીધો નથી. તો રામ તો જન્મ્યા છે, કૃષ્ણ તો જન્મ્યા છે, પૂરા મનુષ્ય રૂપે તેમનું કાર્ય કરે જ છે. તો પછી કેવું? તો અજ શબ્દનો અર્થ એટલે શું? કે જેમનો જન્મ આ કોઈ પણ બીજા મનુષ્ય જેવો નથી, કે પહેલા જન્મના પ્રાયશ્ચિત ફળ ભોગવવા માટે, પહેલાનું પ્રારબ્ધ ભોગવવા કે ચૂકવવા માટે નથી. તો સ્વલીલયા જગત્રાતુમ, જગતને તારવા માટે, જગતને તારવા માટે આ જન્મ લે છે અજ. બાકી આમને જન્મ લેવાનું કોઈ કારણ નથી એટલે અજ છે. આમને જન્મ લેવા માટે બીજા જેવું પ્રારબ્ધ આ કારણ નથી. પણ આ વિશ્વ પર આવેલું સંકટ દૂર કરવા માટે તેઓ આ વિશ્વનું નાયકત્વ સ્વીકારવા આવે છે. આવિર્ભૂતમ અજમ વિભુમ, એ સાક્ષાત ઈશ્વર જે છે તેઓ પ્રગટ થાય છે. શેના માટે? તો જગત્રાતુમ, જગતની રક્ષા કરવા માટે, આ વિશ્વની રક્ષા કરવા માટે. સાસી તુણ ધનુર્બાણ પાણીમ નક્તમ ચરાંતકમ સ્વલીલયા. હવે સ્વલીલયા એટલે શું? આપણને લાગે છે લીલા એટલે કે ચાલો ચમત્કાર. લીલા એટલે ચમત્કાર નહીં. આપણે લીલા શબ્દ માત્ર ચમત્કાર તરીકે વાપરીએ છીએ, અથવા કૃષ્ણ લીલા એટલે કે કૃષ્ણ ગોપીઓ સાથે દાંડિયા લઈને નાચવું, આને આપણે લીલા કહીએ છીએ. આને લીલા કહેવાય નહીં. આપણે એક શબ્દ વાપરીએ છીએ લીલયા. શું તે લીલયા વસ્તુ કરે છે? નહીં. લીલા એટલે સહજ સ્વભાવ. લીલા એટલે સહજ સ્વભાવ. એટલે લીલયા શબ્દ અવતર્યો મરાઠીમાં. અમે હંમેશા શબ્દ વાપરી છે. શું લીલયા તે માણસને રમાડે છે, શું લીલયા તે ઘોડો અંકારે છે. લીલા એટલે સહજ સ્વભાવ. સાઈ લીલા એટલે સાઈનો સહજ સ્વભાવ. આપણે પહેલા સમજવું જોઈએ. લીલા એટલે આપણને લાગે છે ચમત્કાર અથવા કંઈક તો વિચિત્ર હરકતો એટલે લીલા, તેવો તેનો અર્થ નથી. પણ લીલા એટલે સહજ સ્વભાવ. પણ આપણે શું કહીએ છીએ? આપણે મેં વારંવાર પ્રવચનોમાં કહ્યું છે, પરમેશ્વર આ વિશ્વને જન્મ આપીને કર્મ નથી કરી રહ્યા, પણ તેઓ લીલા કરે છે. એટલે શું? કે આ બધું આ તેમનો સહજ સ્વભાવ છે અને એટલે જ તે અકારણ છે. તેને કોઈ કારણ નથી, કારણ કે તેઓ લીલા વિગ્રહી છે. આ તેમનો સહજ સ્વભાવ છે. વિશ્વની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને લય કરવો આ તેમનો સહજ સ્વભાવ છે. આ માટે કોઈ કારણની તેમને આવશ્યકતા નથી. તેઓ જ એકમાત્ર મૂળ કારણ છે.
એટલે આપણને સમજાવવું જોઈએ કે આ વિશ્વ એટલે સંપૂર્ણ શું છે? આ પરમાત્માની લીલા છે, આ પરમાત્માનો સહજ સ્વભાવ છે, આ પરમાત્માની સહજ ક્રીડા છે. તો આપણે જે તેમના જ અંશ છીએ, આપણે જે તેમના જ પુત્રો છીએ, પુત્રીઓ છીએ, આપણો જન્મ તો કર્મ કરવા માટે વાપરીએ છીએ. સહજતાથી કેમ વાપરી શકતા નથી? કારણ કે આપણા માટે આ સહજતા એટલે શું? તો અમે પરમાત્માનો અંશ છીએ. આપણો સહજ સ્વભાવ છે તે આપણે સમજવું જોઈએ કે તેઓ ખૂબ મોટા છે, તે પરમ પુરુષ ખૂબ મોટા છે, આપણે સમજી ન શકીએ એટલા મોટા છે. પણ ગમે તે હોય, આપણે તેમના જ અંશ છીએ અને આ જ આપણો સહજ સ્વભાવ છે. એટલે આપણે આજે જે કંઈ વાંકું ચૂકું વર્તીએ છીએ તે આપણો સહજ સ્વભાવ નથી જ. આપણા દરેકને પોતાના શરીરના દુર્ગુણો કાઢી નાખતા સમજાવવું જોઈએ કે આ દુર્ગુણો, આ મેં મારા ષડરીપુઓને કારણે સ્વીકારેલી વસ્તુ છે, એકચ્યુઅલી તે મારો મૂળ સ્વભાવ નથી. જો અમુક ઘરોમાં થાય છે કે બાળકો એની માને એવું બધું બોલે છે અને તે વારંવાર સાંભળીને દાદી પણ અચાનક બોલી જાય છે, એની માને શું બાળકો કચકચ કરે છે, અને પછી તેમને સમજાય છે, અરે હું શું બોલી, વારંવાર બાળકો બોલે છે, એ કાનમાં બેસી ગયું. આ સહજ સ્વભાવને કારણે તેમના મનમાં જે નહોતો એ ગુણ શરીરમાં પ્રવેશી ગયો. તેવું આ મનુષ્યનું થતું હશે કે આજુબાજુની દુનિયાના સંસ્કાર જે હોય છે, જ્યારે તે બાળક મોટું થતું હોય છે, સંસ્કાર સ્વીકારે છે અને પછી તે પ્રમાણે વર્તે છે, અથવા પહેલાના જન્મમાં તેણે જે સંસ્કાર સ્વીકાર્યા છે તે પ્રમાણે તે વર્તે છે. તેના બીજ તેના અંતર્મનમાં રોપાયેલા જ હોય છે, પણ તે કોઈનો પણ સહજ સ્વભાવ નથી. આ આપણને સમજાશે કે અપવિત્ર વર્તવું, અનૈતિક રીતે વર્તવું, આ કોઈ પણ જીવનો મૂળ સ્વભાવ હોઈ શકે નહીં. એટલે જ પરાજય મેળવવો, પરાજિત થવું, આ કોઈ પણ મનુષ્યનો સહજ સ્વભાવ હોઈ શકે નહીં. કારણ કે તે પરમાત્મા જ મુખ્ય તો વિજય છે, તે જ વિજય આપનારા છે. બરનઉ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલચારી. આ પરમેશ્વર આદિ પુરુષ જ સાચો સાક્ષાત દિગ્વિજય છે. તો પછી અમે તેમના અંશ રહેનારા પરાજિત કેવી રીતે હોઈએ? આપણે પરાજિત હોઈ શકતા નથી. આપણે પરાજયને અપનાવીએ છીએ એટલે તે આપણી પાસે આવે છે, નહીં તો આપણો મૂળ સ્વભાવ પરમાત્માનો અંશ આ જ હોવાને કારણે આપણે પરાજિત મનોવૃત્તિના અથવા પરાજય પામનારા હોઈ જ શકતા નથી. આપણે વિજય થવા માટે જ જન્મ્યા છીએ. પણ આ મને ક્યારે સમજાશે? જ્યારે પહેલા મને ખાતરી થાય કે પરમાત્માનો જે જ્ઞાનો અમસ્તો તો કેમ ન હોય, પણ અંશ હું જ છું, અને આ જ મારો મૂળ પ્રકૃતિ ધર્મ છે, આ જ મારી મૂળ પ્રકૃતિ છે, આ જ મારો મૂળ ગુણધર્મ છે, અને આ જ મારો મૂળ સ્વભાવ ધર્મ પણ છે. દિવસભર ઊંઘ કાઢવાની અને રાત્રે ટીવી ઓન કરીને જોવાનું. હું ઘણા લોકોને જોઉં છું, આખી રાત ટીવી ચાલુ હોય છે અને પછી સવારે ઉઠવાનું તે પણ સાવ બપોર થઈ ગયા પછી જ. આવા માણસને મને કહો, જો આજ નાના બાળકે કર્યું સ્કૂલને બદલે, ઉપયોગી થશે તેને? નહીં. આવા સમયે માતા પિતા શું કરશે? બાળકને જોડી નાખશે. પણ તમને મોટા માણસોને કોણ જોડી કાઢશે? તમારે પોતે જ પોતાને મારવું જોઈએ, યાદ રાખો. આપણે પોતે જ પોતાને મારવું જોઈએ. ખરેખર એકાદ થપ્પડ હળવેથી મારી લેવામાં શું વાંધો છે વાલાઓ? યાદ રાખો. પણ તે આપણે મારી લેવી જોઈએ. પોતે જ પોતાને મારવું પણ આવશ્યક વસ્તુ હોય છે. એટલે કે આનો અર્થ ગાંડાવેડા કરીને પોતાને ચાબુક ન મારશો, નહીં તો આપણે ઉભા રહીને આમ ગાલ પર થપ્પડ મારીએ એટલે આપણને સારું લાગે. જો ઘણા લોકો તમને દેખાશે ભગવાનની સામે આમ મારી લેતા હોય છે, કાન પકડીને ખેંચતા હોય છે, કાનની બૂટ લાંબી થાય છે, બીજું કંઈ થતું નથી. આ બધી નિશાનીઓ શેની છે? તો પશ્ચાતાપ થયાની નિશાનીઓ છે. અને પશ્ચાતાપ મને થવો અત્યંત આવશ્યક હોય છે, યાદ રાખો. પોતાને મારવું એટલે શું? તો પશ્ચાતાપ થવો. પણ હંમેશા પશ્ચાતાપ થવાનો કોઈ ઉપયોગ નથી. પશ્ચાતાપ કરવાનું તે કરવાનું અને પછી માત્ર તેના વિશે ખરાબ લગાડી લેવાનું. તો તેની સાથે પશ્ચાતાપ તો થવો જ જોઈએ, પણ તેની સાથે પ્રાયશ્ચિત પણ કરવું જોઈએ. એટલે જ પછી તાપ થતો જ નથી. પ્રાયશ્ચિત એટલે એકાદશી કરવી, 10 પૂજાઓ કરવી, બકરો કાપવો, બલિ ચડાવવી, તે નહીં. આપણને સમજાવવું જોઈએ. પ્રાયશ્ચિત એટલે જે ભૂલ કરી છે તે સુધારવાનો પ્રયત્ન કરવો અને પરમેશ્વરનું સ્મરણ કરવું, એટલે જ પ્રાયશ્ચિત. આપણને સમજાવવું જોઈએ. અને આ પ્રાયશ્ચિત આપણે કરવું જ જોઈએ, કારણ કે આ અજ છે. આ પરમાત્મા જે છે, આ જે પરમેશ્વર છે, તેમના જ અંશ આપણે છીએ. અને આ તેમના જ ગુણધર્મ આપણે સાંભળીએ છીએ. લીલા કરવી,
આ તેમનો ગુણધર્મ છે, એટલે કે સહજતા તેમનો ગુણધર્મ છે. તો આપણો પણ ગુણધર્મ તે જ હોવો જોઈએ. જે પરમાત્માનો ગુણધર્મ છે, જે તે પરમ પુરુષના ગુણધર્મ છે, તે જ ગુણધર્મ આપણામાં પણ હોવા જોઈએ. મને કહો, સોનાના 1 કિલો સોનાના જે ગુણધર્મ છે, તે જ સોનાના કણના પણ ગુણધર્મ છે ને? તમે કહેશો બાપુ નહીં, 1 કિલો સોનાના ગુણધર્મ એટલે આટલા લાખ રૂપિયા. તો એક આટલા નાના ટપકા જેટલા સોનાની કિંમત કેટલી? તો 1 રૂપિયો. આ સંખ્યાત્મક વાત છે, ગુણાત્મક નહીં. હું સંખ્યા વિશે નથી બોલી રહ્યો, હું ગુણ વિશે બોલું છું. કેમિકલી અને ફિઝિકલી, એટલે કે ફિઝિક્સની દ્રષ્ટિએ અને કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ, રસાયણશાસ્ત્રની અને ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ 1 કિલો સોનાના જે ગુણધર્મ છે, તે જ ગુણધર્મ એક દાણા જેટલા સોનાના પણ છે, તે આપણે સમજવું જોઈએ. એટલે આપણને સમજાશે કે જે રસાયણ પરમાત્માનું છે, તે આદિ પુરુષનું છે, તે પરમ પુરુષનું છે, તે પરબ્રહ્મનું છે, તે જ રસાયણ આપણામાં પણ છે જ, અને આમાં કોઈ પણ અપવાદ નથી. સંત હોય, મહાપુરુષ હોય, પુણ્યવાન હોય કે અત્યંત ઘોર પાપી હોય, તેમ છતાં પણ તેમાં તે એક જ રસાયણ છે, તે સમજવું જોઈએ. ફરક એટલો જ છે કે તે રસાયણનો ઉપયોગ હું કરું છું કે કરતો નથી. ફરક એટલો જ છે. સમજાયું? તેના પર જ બધું કંઈ આધારિત છે, તે મને સમજાવવું જોઈએ. એટલે આ શબ્દ પહેલો આ શ્લોકમાં મહત્વનો છે કે સ્વલીલયા. સ્વલીલયા અજમ આવિર્ભૂતમ. સ્વલીલયા અજમ આવિર્ભૂતમ જગત્રાતુમ. આ જે પરમાત્મા છે, આ લીલા કરનારા છે, આ લીલા વિગ્રહી છે, તે આપણે બરાબર સમજી લેવું જોઈએ. આજે આપણે જોયું કે આ શ્લોકના 2 શબ્દો કેટલા મહત્વના છે, રાજીવ લોચન અને લીલા. સ્વલીલયા જગત્રાતુમ. પોતાની લીલાથી, પોતાની લીલા માટે, પોતાની લીલાની ખાતર, પોતાની લીલાથી જ. એટલે કે આપણો પણ મૂળ ગુણધર્મ આ પવિત્ર જ છે. માત્ર તેના પર જે આવરણો જમા થયા છે, જે ખરાબ સંસ્કારો આપણે કર્યા છે, તે ભૂંસી કાઢવાનું એટલું જ અમારું સહેલું કામ છે. આપણે કંઈ પણ શોધવાનું નથી. જે છે તે માત્ર સ્વચ્છ કરવાનું છે, એટલું જ યાદ રાખો. મારે સદગુણી થવું છે, એટલે કે શું? મારે સદગુણ ક્યાંય બહારથી લાવીને મારામાં રાખવાનું નથી. પ્રત્યેક સદગુણ આપણા દરેકમાં છે જ. માત્ર તેના પર જે કાટ લાગી ગયો છે, જે કચરો જમા થયો છે, તે મારે ધોવાનો છે. હું ગરીબ છું, મારે ધનવાન થવું છે, તો મને ખબર હોવી જોઈએ કે મારે પૈસા ક્યાંકથી લાવવાના નથી. શ્રીમંતાઈ, શ્રી, આ પરમાત્માનો ગુણધર્મ છે, એટલે તે મારો પણ હોવાનો જ. માત્ર તેના પર આ ગરીબીના પડ જામ્યા છે, તે મારે દૂર કરવા છે. તમે કહેશો બાપુ, આ શબ્દોનો ખેલ છે. શબ્દોની રમત જરા પણ નથી, યાદ રાખો. શબ્દોની રમત રમવામાં મને જરા પણ ઇન્ટરેસ્ટ નથી. જે મનુષ્ય પોતાને કમનસીબ માને છે, તે કમનસીબ થાય છે. જે પોતાને ભાગ્યવાન માને છે, તે જ ભાગ્યવાન થાય છે. આ મહત્વની વાત છે. એટલે મારે પોઝિટિવ થિંકિંગ કરવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ કરનાર તે આસ્તિક અને નેગેટિવ થિંકિંગ કરનાર તે નાસ્તિક. આટલું મારું સાદું તત્વજ્ઞાન છે. કારણ આ હું જ નથી કહેતો મિત્રો, પણ પાણીનીએ પણ આ જ કહ્યું છે અને પાતાંજલિએ પણ આ જ કહ્યું છે. બંને એક જ વાત કહી છે કે આસ્તિક એટલે શું? જે છે આ વિચારધારાનો છે. જે વ્યક્તિ છે એટલે કે સકારાત્મક વિચારધારાની છે, તે આસ્તિક છે, અને જે વ્યક્તિ નથી આ વિચારધારાની છે, તે નાસ્તિક છે. હવે સાદી વાત છે. આ ગ્લાસ છે, આમાંથી પાણી પીવું છું થોડું પહેલા. હવે મેં તમારી સામે આસ્તિકની સામે આ ગ્લાસ રાખ્યો અને નાસ્તિકની સામે રાખ્યો. આસ્તિક શું કહે છે કે આ ગ્લાસમાં 2/3 પાણી છે, આ ગ્લાસ 2/3 ભરેલો છે. તો નાસ્તિક શું કહે છે? આ ગ્લાસ 1/3 ખાલી છે. બરાબર? એટલે જ છેવાદી અને નથીવાદી, એટલે કે આસ્તિક અને નાસ્તિક. આપણે ખોટું કહીએ છીએ, જે પૂજા કરતો નથી તે નાસ્તિક અને જે પૂજા કરે છે તે આસ્તિક. અરે, પૂજા કરનારાઓમાં ઘણીવાર તેમનો ભાવ જ નથી હોતો. મારી સામે જે મૂર્તિ છે મારા ઘરમાંની, તે સાક્ષાત પરમેશ્વર છે. આ જેનો ભાવ નથી તે આસ્તિક નથી. મારા ઘરમાં જે ફોટો છે, મારા ઘરમાં જે મૂર્તિ છે, મારા ઘરમાં સાદો પથ્થર છે ભગવાન નામે રાખેલો, તો તે એટલે કે તે પરમાત્મા છે જ. તે આસ્તિક, તે જ આસ્તિક. જે કહે છે કે નહીં, તે માત્ર ત્યાં બેઠેલા છે, કે ભાઈ વ્યંકટેશ જે છે તે માત્ર ત્યાં તિરુપતિમાં જ બેઠેલા છે, મારા ઘરમાં માત્ર તેમની મૂર્તિ છે, એવું બોલ્યો કે સમજવું કે આ નાસ્તિક છે.
જે કહે છે કે તિરુપતિના વેંકટેશ જ મારા ઘરમાં બેઠેલા છે, શિરડીના સાઈનાથ જ મારા ઘરમાં બેઠેલા છે, તે જ આસ્તિક છે. જે કહે છે કે મારા ઘરમાં મૂર્તિ છે અને સાઈનાથજી શિરડીમાં બેઠેલા છે અને વેંકટેશજી તિરુપતિમાં બેઠેલા છે, તે નાસ્તિક છે. આ મને સમજાવવું જોઈએ. આટલી સાવ સાદી વાત છે. જે જીવન તરફ પોઝિટિવ દ્રષ્ટિથી જુએ છે, પોતાના તરફ પણ અને બીજાઓ તરફ પણ. એટલે શું? તો પોતાના તરફ પણ અને બીજાઓ તરફ પણ પોઝિટિવલી જુએ છે, તે આસ્તિક. એટલે કે જે પોતાનામાં શું સારું છે તે શોધે છે અને તેનો ઉપયોગ કરે છે, અને બીજાઓમાં શું સારું છે તેની સ્તુતિ કરે છે અને તેનો ઉપયોગ કરે છે, તે આસ્તિક. અને તે જ પરમેશ્વરને એટલે પ્રિય હોય છે. તો નાસ્તિક કોણ? કે જે પોતાના દુર્ગુણ જુએ છે અને બીજાઓના પણ દુર્ગુણ જુએ છે અને તેનો ઉપયોગ કરે છે બીજાઓને ટીકા કરવા, બીજાઓને નિંદા કરવા માટે, બદનામી કરવા માટે અને પોતાનો ફાયદો કરવા માટે. તે નાસ્તિક છે. અને આની વચ્ચેનો એક હજુ બીજો વિચિત્ર પ્રકાર છે, જે પોતાના દુર્ગુણ જોતો નથી અને બીજાઓના જ માત્ર દુર્ગુણ જુએ છે. તે તો તેના કરતા પણ ઘોર. પોતાની આંખનો કચરો દેખાતો નથી, લોકોની આંખની કરચ દેખાય છે. તે તો વધારે જ દૂર ફેંકાઈ ગયો. યાદ રાખો. હવે આપણે નક્કી કરવાનું છે આમાંથી અમે ક્યાં, આસ્તિક, નાસ્તિક કે મહાનાસ્તિક. આપણે આપણું નક્કી કરવું જોઈએ. પહેલા પોતાનામાંના પોઝિટિવ ગુણ જુઓ. એકાદ તો સારો ગુણ તમને મળશે જ, મનથી કહું છું. અને તેની સાથે જ સામેની વ્યક્તિમાં તમારો શત્રુ છે ને, તેને પહેલા તો દૂર રાખો. અમે કંઈ સંત નથી થઈ ગયા. શત્રુ પર પ્રેમ કરો વગેરે ફાવશે નહીં, એ પછીનું મોટું પગથિયું છે. પણ મારા આજુબાજુના માણસો છે જે મારા શત્રુ નથી, તેમનામાં સારા ગુણ જોવામાં શું જાય છે, ત્યાં નાક ચડાવવાની શું જરૂર છે, સમજાતું નથી. બીજાની ભૂલો કાઢવી આપણને ખૂબ ગમે છે, અને આ નાસ્તિકતાનું સૌથી મોટું ચિહ્ન છે. યાદ રાખો. પોતાના બાળકોની ભૂલો કાઢવી જ જોઈએ. એ વિના એ છોકરો સુધરશે કેવી રીતે મને કહો? તે નિંદા બદનામી નથી, કારણ કે તે કન્સ્ટ્રક્ટિવ વાત છે. ટીકા હોવી જોઈએ, પણ કેવી કન્સ્ટ્રક્ટિવ? બરાબર. સમજો, એક સાવ સાદી વાત છે. તમારી સગી બહેન છે કે તમારો સગો ભાઈ છે અને તેને શોભે નહીં તેવો રંગ તેણે પહેર્યો, તો તેની મશ્કરી કરવી, હસવું અને ટીકા કરવા કરતાં ખૂણામાં લઈ જઈને તેને કહો, તને કહું, તને ને આ રંગના કપડાં વધારે સારા લાગશે, આ વધારે સારું છે નહીં? વાહ, શું રંગ, શું કપડાં, શું રંગ! આનાથી તમે શું મેળવ્યું? તે એક ક્ષણ માટે થોડું સારું લાગ્યું. આપણે આ વસ્તુઓ કેમ કરતા રહીએ છીએ? બીજાઓની ટીકા કરવી છે તો કન્સ્ટ્રક્ટિવ થવા દો, તેને સુધારવા માટે, તેનું અપમાન કરવા માટે નહીં. આપણને બીજાઓનો માનભંગ કરવો, તેમને હીન ગણવા, તેમને હલકા દેખાડવા બીજાઓની સામે ગમે છે. આ વસ્તુ કરી કે તમારું પુણ્ય ઊંચું થાય છે, તે યાદ રાખો. એટલે આપણે લાવીએ છીએ પહેલા તો પુણ્ય થોડુંક જ, કમાઈએ છીએ બીજું થોડુંક, અને તેની સાથે બીજું ગુમાવતા રહેવાનું. શું આવશ્યકતા છે મને કહો? બીજાના મનને વગર કારણે દુઃખ આપનારી વસ્તુઓ જ્યારે આપણે બોલીએ છીએ ને, ત્યારે આપણું પુણ્ય ઓછું થાય છે. હું સાઈ ચરિત્રમાં સાંઈબાબા વારંવાર કહે છે, પણ આપણે તે સાંભળતા નથી. શેના માટે લોકોની કુથલી કરતા રહેવું સમજાતું નથી. તો આપણે સ્વયંને જોઈને સમજવું જોઈએ વાલાઓ, કે આપણે આસ્તિક છીએ કે નાસ્તિક છીએ. કારણ કે આ રામ આસ્તિક છે. રામ હંમેશા આપણામાં શું સારું છે તે જોવાનો પ્રયત્ન કરે છે. તેમણે જો આપણામાં શું ખોટું છે તે પસંદ કરવાનો પ્રયત્ન કર્યો તો શું દુર્દશા થશે? આપણામાં આપણને ખબર છે કેટલું આળવિતરાપણું હોય છે. આઈથી આઈ અતિ કનવાળું, પરી લે કુરેચી નિઘતી ટવાળું. હેમાડપંત આપણને કહે છે કે માં તેમાં ખૂબ દયાળુ, પણ બાળકો જ નીકળે છે અવળચંડા. આપણામાં કેટલી અવળચંડાઈ છે આપણને ખબર છે, પણ તે જગત માતા ગાયત્રી માત્ર, તે હંમેશા આપણા પર કૃપા કરનારી જ હોય છે, તે સમજવું જોઈએ. પણ આ જે રામ છે ને વાલાઓ, આ રામ હંમેશા આપણામાં શું સારું છે તે જ જુએ છે. કારણ કે તેઓ સારા શિક્ષક પણ છે અને સારા પરીક્ષક પણ છે. જો એકાદી વ્યક્તિ આપણે જોઈએ છીએ સારા શિક્ષક હોય છે, પણ પરીક્ષક એકદમ ખડૂસ હોય છે. આપણને શું ખડૂસ પરીક્ષક એટલે શું? કે જે આપણને નથી આવડતું તે ખોદી કાઢવા જુએ છે. આપણને પ્રશ્નો પૂછીને જ્યાં સુધી આપણને એકાદ જવાબ ન આવડે ત્યાં સુધી તેઓ પ્રશ્ન પૂછતા રહે. તે ખડૂસ પરીક્ષક. પણ સારા પરીક્ષક કયા? જે સારું શીખવે પણ સંપૂર્ણ રીતે, આપણને સમજાય તેવું શીખવે, આપણી પાસે તૈયારી કરાવે બરાબર, અને એવા પ્રશ્નો પૂછે જેનાથી આપણને શું ખબર છે તે જાણી લે. તે સારા પરીક્ષક, તે આસ્તિક. અને રામ આ જ જુએ છે કે આનામાં શું સારું છે અને તેને હું કેવી રીતે વધારી શકું. તેઓ જ્યારે તમને સજા કરે છે ને પરમ પુરુષ, ત્યારે પણ યાદ રાખવાનું છે
કે ત્યારે પણ તે પરબ્રહ્મ આપણને જે કંઈ સજા આપે છે આપણા નિયમ અનુસાર, આ સૃષ્ટિના એટલે કે ગાયત્રી માતાના નિયમ અનુસાર જે શિક્ષા આપણને મળે છે તે શિક્ષા પણ શેના માટે હોય છે? તો આપણા માના સારાને બળ આપવા માટે. યાદ રાખો. એટલે કે મારા પર ખરાબ પ્રસંગ આવ્યો હશે, અડચણ આવી હશે તો તે મારો ઘાત કરવા માટે યોજેલી નથી, પણ મારામાં જે કંઈ સારું છે તે વધુ જોરથી બહાર કાઢવા માટે જ છે. જમીન ખેડાય છે તે જમીનના ટુકડા કરવા માટે નહીં, જમીનને કચડવા માટે નહીં, પણ તે જમીનને જમીન ખેડવા લાયક કરવા માટે. પછી રાબ સળગાવવામાં આવે છે. આપણને ખબર હશે રાબ સળગાવવું એટલે શું? કે આખી જમીન પરના પાંદડા ઘાસ ભેગા કરી સળગાવવામાં આવે તેને કહેવાય રાબ સળગાવવું. શું આ જમીન સળગાવવા માટે આપણે કરીએ છીએ? મને કહો. ના. પાક ન આવે એટલે કરીએ છીએ નહીં. તો તે જમીન વધારે ફળદ્રુપ બને, તેનામાંના ઘાસ પાંદડા બળી જાય, ખોટી વસ્તુઓ નીકળી જાય. એટલે આપણા જીવનમાં સમજાવવું જોઈએ કે આપણી અડચણો એટલે શું? તો સારો પાક વાવવો, વવાઈ જાય કે તે વધે. આપણામાંના સારા બીજ છે તે પરમેશ્વરે વાવ્યા છે, તે બરાબર વધે. પણ આપણા પર આવેલા સંકટો, અડચણો, આ આપણી જમીન, આપણા મનની, આપણા પ્રારબ્ધની, તે તો ભગવાને કરેલી ખેતી છે. તે ખેડવું છે, તે રાબ સળગાવવું છે, તે આપણને સળગાવવું નથી. તે સમજવું જોઈએ. કારણ કે આ ભગવંત, આ રામ, આ અજ પ્રગટ થાય છે શેના માટે? તો જગત ત્રાતુમ, જગત તારવું એટલે શું? કોઈ બિલ્ડિંગને તારવા માટે નહીં, પણ આ જીવોને તારવા માટે છે. તે યાદ રાખો. આ જીવોને તારવા માટે તે પરમ પુરુષને ત્યાંથી આ રામ આવે છે પૃથ્વી તળ પર. જગત ત્રાતુમ આવિર્ભૂતમ અજમ વિભુમ સ્વલીલયા. અને આ તેઓ શેના માટે કરે છે? કશાય માટે કરતા નથી, સહજ સ્વભાવ છે એટલે કરે છે. એટલે આપણે પરમેશ્વરને ક્યારેય કહેવું જોઈએ નહીં કે ભગવાન તને સંભળાય છે કે નહીં, ભગવાન તને સમજાય છે કે નહીં. નહીં. મિત્રો યાદ રાખો, હું સ્તોત્ર બોલ્યો એટલે તેમણે મારા પર ઉપકાર કર્યો, ખોટી કલ્પના. મેં આટલી ભક્તિ કરી એટલે મને આ મળ્યું, ખોટી કલ્પના. મિત્રો આટલો વ્યવહાર તમે ના કરશો તે આપણી હેસિયત નથી. તેઓ જે આપે છે ને તેનો અંશ માત્ર આપણે તેમના અનઋણી થઈ શકતા નથી. અને આ કોણે કહું છે? શ્રી રામે જ કહું છે. અને કોને કહું છે? રામ હનુમાનને કહે છે સાક્ષાત. હનુમાનને કહે છે રામ કે હું તમારો અઋણી થઈ જ ન શકું, તમારા ઋણમાંથી મુક્ત થઈ જ ન શકું. તમારા જેવો મારા પર ઉપકાર કરનારો બીજો દેવ, મુનિ, જણ કોઈ પણ નથી હે તાત. હું વારંવાર કહું છું, વાલાઓ એક વાત યાદ રાખો, આ શ્રીરામ અને સીતા હનુમાનને તાત કહીને તેમનો ઉલ્લેખ કરે છે. એટલે રામ અને હનુમાનની વચ્ચે કંઈક તો ખૂબ અલગ નાતો હોવો જોઈએ. અને હનુમાનજીને રામ શું કહે છે? કે હું મારું મન તારા જેવું કરી શકતો નથી. આ પણ તે સુંદરકાંડમાં આપેલું છે. યોગેન્દ્રસિંહ ખૂબ સરસ અર્થ લખ્યો છે. મનથી કહું છું, સહજ ખૂબ સરસ અર્થ લખ્યો છે. પણ તે વાંચવો જોઈએ, માત્ર લઈને રાખી દેવામાં શું ઉપયોગ? સુંદરકાંડ અત્યંત સુંદર વસ્તુ છે વાલાઓ. આ દુનિયાની સૌથી સુંદર વસ્તુ શું? એવું મને ક્યારેક પૂછવામાં આવે તો જવાબ એક જ આવશે કે સુંદરકાંડ. સુંદરકાંડ જેટલું સુંદર આખા વિશ્વમાં કંઈ પણ બીજું નથી, કંઈ પણ નહીં. અને તે સુંદરકાંડમાં હનુમાનને સામે બેસાડીને તેમને હૃદયથી લગાવીને આ રઘુનાથ રામ પોતે કહે છે કે હે હનુમાન, તારા જેટલો મારા પર ઉપકાર કરેલો બીજો કોઈ સૂર એટલે દેવ નથી, મુનિ પણ નથી, અને સામાન્ય મનુષ્ય પણ નથી, કોઈ પણ નથી. અને હું તારો અઋણી ન થઈ શકું, હું તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું નહીં, કારણ કે હું મારું મન તારા જેવું કરી શકતો નથી. અરે વાલાઓ, જો આ રામ હનુમાનને કહે છે તો આપણે શું ભગવાનને કહીશું કે તમારા ઋણમાંથી મારે મુક્ત થવું છે? તેમના ઋણમાં રહેતા શીખો. જે ભક્તિ કરવી છે તે તેમનું ઋણ ઉતારવા માટે નહીં, તેમણે કંઈ આપ્યું તેના વળતર તરીકે નહીં, પણ ફક્ત જે પ્રમાણે રામ હનુમાનને ભેટે છે, હનુમાન રામજીને ભેટે છે. હનુમાન રામના ચરણોને નમસ્કાર કરે છે અને તે શિવની સ્થાપના તે રામ રામેશ્વરમાં કરે છે. રામેશ્વરે હનુમંતેશ્વર પણ છે, યાદ રાખો. તે ભાવથી આપણને સ્તોત્ર બોલતા આવડવા જોઈએ, તે ભાવથી આપણને જાપ કરતા આવડવો જોઈએ, તે ભાવથી આપણને ભગવાનને પુકારતા આવડવું જોઈએ. અરે આ રામનું ચરિત્ર એટલે કે માણસે કેવી રીતે વર્તવું, આના માટે જ ઉત્પન્ન થયું છે, યાદ રાખો. મને દેખાડી દો શ્રીરામના આખા ચરિત્રમાં એક પણ વાર શ્રીરામે ચમત્કાર કર્યો કે નહીં? જન્મથી લઈને સરયુ નદીમાં દેહ વિસર્જન કરે ત્યાં સુધી તેમણે સંપૂર્ણ જે કંઈ કર્યું છે તે
માત્ર મનુષ્યનું જ ચરિત્ર ઘડ્યું છે અને તેમ છતાં પણ તે આપણા પરમેશ્વર જ છે તે આપણે સમજાવવું જોઈએ અને તેઓ છે જ. પણ તેમણે સંપૂર્ણ આયુષ્યમાં કોઈ પણ ચમત્કાર કરીને દેખાડ્યો નથી. કાળા કૂતરાને સફેદ કર્યો નથી કે આકાશમાંથી ઉડીને ગયા નથી. જો વિભીષણ ઉડીને આવે છે, આપણે તે ચરિત્રમાં વાંચીએ છીએ. રાવણ ઉડીને આવે છે, હનુમાનજી ઉડીને જાય છે અને આવા ઉડી શકનારા ઘણા વાનર તે શ્રીરામની સેનામાં હોય છે. આપણે સુંદરકાંડમાં વાંચીએ છીએ, પણ રામજી કરે છે કે નહીં? જરા પણ નહીં. હનુમાનજી મેં ગયા વખતે કહ્યું તો સ્પષ્ટપણે જણાવે છે સીતાજીને. સીતાજી રડવા લાગે છે, હો નિપટે બિસારી, અરે મને તો શ્રીરામ પૂરી રીતે ભૂલી ગયા. ત્યારે હનુમાનજી કહે છે, માતા જાનકી વાર કેમ લાગી? કારણ કે રામજીને ખબર નહોતી કે તમે ક્યાં છો. નહીં, રામે મનુષ્યત્વને સ્વીકાર્યું. માયા મનુષ્યમ હરીમ. આનો અર્થ આપણને સમજાવવો જોઈએ કે તેઓ પૂરી રીતે મનુષ્ય જેવા જ વર્ત્યા. આ રામની મહાનતા છે. આપણને ક્યારેય સમજાતું નથી. આપણે શું કહીએ, રામ તો દેવ છે, તેમને બધું શક્ય છે. નહીં મિત્રો, જ્યારે તેઓ અવતાર ભરીને આવે છે ત્યારે તેઓ પૂરી રીતે મનુષ્ય જેવા જને અંડરલાઈન કરો 1000 વાર વર્તે છે અને આપણને ચરિત્રમાં સ્પષ્ટપણે આપેલું છે, પણ આપણે નહીં. તેઓ અવતાર કેમ લે છે? તો સ્વલીલયા જગત ત્રાતુમ, કે હું કેવી રીતે વર્તું છું તે જુઓ ને તે પ્રમાણે વર્તો. ખોટું વર્તી રહ્યા છો તમે તેમ વર્તશો નહીં. એટલે પોતાના હાથથી દરેક કર્મ તેઓ ઘડે છે અને મનુષ્યની જેમ જ રિસ્પોન્સ કરે છે. વાલ્મીકી રામાયણમાં રામ રાજ પર બેસે છે. અહીં રામાયણ પૂરું થાય છે. પછીનું જે ઉત્તરકાંડ છે તે સાવ ખોટું રામાયણ છે. યાદ રાખો, તેમાંનો શંભુકનો રામે વધ કર્યો આ સાવ ખોટી વાત છે. અને તેના પહેલા તે ગુહ નામના રાજાને પોતાનો મિત્ર કહીને ભેટી પડતો અમને દેખાય છે અને કહે છે કે શંભુકનો વધ કરે છે. તમને વારે વારે કહું છું સુંદરકાંડ કેમ તમારે વાંચો? એટલા માટે. રામને જ્યારે કહે છે વિભીષણ કે પ્રભુ પહેલા નિયમ એવો છે કે તમે સાગરની પ્રાર્થના કરો. લક્ષ્મણ ગુસ્સાવાળા, તેઓ કહે છે શ્રીરામ મને જરા પણ ગમ્યું નથી. તમે કેમ માગવા જાઓ છો, નમસ્કાર કરવા જાઓ છો? સીધું બાણ મારો તેને અને તેને લાવો મારા ચરણે. પછી રામ છેવટે શું કહે છે? ભાઈ અહીંયા આવો, સમજાવે છે, શાંત રહે, પહેલા મને આવું જ વર્તવા દે, પણ તું કહે છે તેમ જ હું કરીશ. છેવટે લક્ષ્મણે કહ્યું તેમ જ કરવાના છે. તે શ્રીરામ યાદ રાખો, આપણે સમજવું જોઈએ કે આ રીતે આપણે જોઈએ છીએ કે આ ચરિત્ર કેવી રીતે ઘડાય છે. સુંદરકાંડમાંનું ઉદાહરણ આપ્યું છે. આ કલ્પના નથી, સત્ય છે. એટલે આ કેટલાક તક સાધુ લોકોએ, કેટલાક સ્વાર્થી લોકોને ગળે ખોટી વાત ઉતારવા ઉત્તર રામાયણ રચ્યું. રામના મનમાં આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ ક્ષુદ્ર એટલે આ દૂરનું એવું કંઈ પણ નહોતું. શબરી આદિવાસી સમાજની હતી, તેને રામે ગળે વળગાડી. એટલું જ નહીં, પણ દોષી હોવાને કારણે તેમનો ચરણ સ્પર્શ પણ કર્યું. આપણે વાંચ્યું. આવા જે શ્રી રામ છે તેઓ આગળ ગુહને ગળે મળે છે. ગુહના ઘરે જેઓ જમે છે, ગુહની પત્નીએ બનાવેલું ભોજન તેઓ સ્વીકારે છે, તેના હાથથી તેઓ પીરસીને લે છે. તો પછી તેઓ જ આગળ જઈ શંભુકનો વધ કેવી રીતે કરશે? પણ આપણને આ સમજાતું નથી અને આ આપણા મન પર થોપવામાં આવે છે. એટલે ઉત્તર રામાયણના રામાયણ જ નથી. જુઓ, રામ રાજ્યાભિષેક સુધી કોઈ પણ ચમત્કાર નથી. આગળ માત્ર તરત નાનાવિધ વસ્તુઓ થોપી દેવામાં આવી છે. કેમ? આપણને સમજાવવું જોઈએ કે લોકોને છેતરવા માટે, લોકોને સાચા રામ ન સમજાય એટલે આ બધું ખોટું રચવામાં આવે છે. આપણને સમજાતું નથી, પણ આપણને માત્ર આવું જ ચરિત્ર ખબર હોવું જોઈએ. આ બાપુ અહીં બેઠા છે તે તમને ભ્રમમાં નાખવા માટે નહીં, પણ તમારો પ્રત્યેક ભ્રમ તોડી નાખવા માટે. પ્રત્યેક ભ્રમ તોડી નાખવા માટે આપણને બરાબર સમજાવવું જોઈએ કે અવતાર કેમ થાય છે. જગતને તારવા માટે. પણ તે જગતને તારે છે કેવી રીતે? છા છૂ જાદુ મંતર કરીને નહીં, પણ તેઓ પોતાના વર્તનથી આદર્શ સ્થાપી આપે છે અને તેવું વર્તો એમ આપણને ઉદાહરણ બેસાડી આપે છે. તેના માટે પોતે પણ તકલીફો અને કષ્ટ સહન કરે છે મનુષ્યની જેમ જ, અને તેની સાથે જ લોકોને સુસંગઠિત કરે છે. દર વખતે અને કાર્ય કરાવી લે છે. જુઓ, શ્રીરામે કોને સુસંગઠિત કર્યા? તો વાનરોને સુસંગઠિત કર્યા. વાનર એટલે શું? તે સમયમાં મનુષ્ય સિવાય બીજી 2 જમાતો અલગ હતી કે જે મનુષ્ય કરતા તાકાતવર હતી. વાનર અને રાક્ષસ. આ મનુષ્ય કરતા વધારે ઊંચા હતા, મનુષ્ય કરતા વધારે તાકાતવર હતા, અને આ લોકો પાસે મંત્ર વિદ્યા મનુષ્ય કરતા પ્રગલ્ભ હતી. તો ફરક આ બંનેમાં શું હતો? તો રાક્ષસ જમાત આ મંત્ર બળનો અને શારીરિક બળનો ઉપયોગ ગમે તે કરવા માટે કરતી હતી.
તો વાનર આ જમાત સુસંસ્કૃત રીતે આ મંત્ર શક્તિનો અને શારીરિક બળનો ઉપયોગ સારા માટે કરતી હતી. વાનર એટલે જંગલમાં રહેનારા વાંદરાઓ નહીં, તે આપણે સમજવું જોઈએ. તો તેમની કિષ્કિંધા નગરીનું વર્ણન આપણે વાંચશું તો આપણને સમજાશે કે રાવણની લંકા કરતાં પણ કિષ્કિંધા નગરી કેટલી સુંદર હતી. હનુમાનજીનું વર્ણન જ કેવું કર્યું છે જુઓ. શ્રીરામ સાક્ષાત વર્ણન કરે છે પહેલી મુલાકાતમાં જ્યારે હનુમાનજી સુગ્રીવ તરફથી બ્રાહ્મણના વેશમાં આવે છે, તેઓના ગયા પછી લક્ષ્મણ રામનો વાર્તાલાપ થાય છે, ત્યારે શ્રીરામ લક્ષ્મણને કહે છે, અરે આમને તો વેદોનું પૂરું જ્ઞાન છે. લક્ષ્મણજી કહે છે, હા, આ ન્યાય નીતિમાં પ્રવીણ છે. આપણે તેમને બુદ્ધિમત્તામાં વરિષ્ઠમ પણ કહીએ છીએ. સુગ્રીવનું વર્ણન તેવું જ છે. નલ નીલ આ બેસ્ટ એન્જિનિયર્સ છે. વિચાર કરો, આજના સમયમાં પણ આપણને જો રામેશ્વરના આ છેડાથી શ્રીલંકા સુધી બ્રિજ બાંધવો હોય તો કેટલું કઠિન કામ છે. અને તે પુલ નલ અને નીલ આ બે વાનરોએ બાંધ્યો, તે યાદ રાખો. અને આજે નાસા સંસ્થાએ તેમના યાનથી જોયું છે કે ખરેખર જ તે સંપૂર્ણ ભાગમાં સમુદ્રના તળિયે તેવો બ્રિજ છે, આજે પણ છે. એટલે આપણને સમજાશે કે વાનર જમાત એટલે વાંદરાઓ નહીં, અથવા વાંદરાઓ જેવી ચેષ્ટા કરનારા લોકો નહીં, કે આદિવાસી અનપઢ લોકો નહીં. આ સુશિક્ષિત નાગર સંસ્કૃતિના અત્યંત શ્રેષ્ઠ મનુષ્ય જમાતના લોકો હતા. આગળ જતા જમાતનો નાશ રાક્ષસોએ કર્યો, અને એટલે પછી રાક્ષસોનો નાશ કરવા માટે ફરી કૃષ્ણ જન્મ્યા, અને તેમણે એક પણ રાક્ષસ પૃથ્વી પર રહેવા દીધો નહીં રાક્ષસના રૂપમાં. તેઓ પછી આજે મનુષ્ય રૂપે ફરે છે, પણ તેઓ હવે રાક્ષસ રૂપ લે તે માટે કોઈ બીજ જ કૃષ્ણે બાકી રાખ્યું નથી. તે આપણા ધ્યાનમાં આવવું જોઈએ. તે રાક્ષસોએ આજે મનુષ્ય રૂપે જન્મ લેવો પડે છે અને મનુષ્ય તરીકે જ કામ કરવું પડે છે. આપણે સમજાવવું જોઈએ કે રામે શું કર્યું તો વાનર સેના ભેગી કરી, સુસંગઠિત સમાજ તૈયાર કર્યો લડવા માટે રાક્ષસોની વિરુદ્ધ. મનુષ્ય અને વાનર એક થયા ત્યારે જ તે રાક્ષસોનો નાશ થયો. શ્રી કૃષ્ણે શું કર્યું? કૃષ્ણે 5 પાંડવોને ભેગા રાખ્યા. તેની સાથે તેમણે યાદવોને ભેગા કર્યા, તેમણે ગોપીઓને ભેગા કર્યા. તેમણે પછી આ બધા લોકોને પ્રેરિત કરીને તેમણે ગોપીઓને ભક્તિ શીખવી, તેમણે યાદવોને લડવાની કળા શીખવી, તેમણે પાંડવોને ધર્મયુદ્ધ શીખવ્યું, અને તેમના દ્વારા તેમણે બધી દુષ્ટ પ્રવૃત્તિઓનો નાશ કરાવ્યો. આપણને સમજાવવું જોઈએ કે આપણા વ્યક્તિગત સ્તર પર પણ અને આ સામાજિક સ્તર પર પણ આ ભગવાન કામ કેવી રીતે કરવાના છે, તો આ રીતે કરતા હોય છે. આપણને સમજાવવું જોઈએ. અને એટલે જ આપણને વારંવાર કહેવામાં આવે છે બધા સંતો તરફથી કે રામાયણ વાંચો. પણ રામાયણમાં વાંચવાનું તે ફક્ત રામના રાજ્યાભિષેક સુધી જ તે આપણને સમજાવવું જોઈએ. એટલે કહું છું, રામાયણ માત્ર વાંચતા રહો. આપણે આપણી દીકરીને કહીએ છીએ કે દીકરી, ભગવાનનો જાપ કર, રામાયણ વાંચ, રામચરિત્ર વાંચ, ઓછામાં ઓછું સુંદરકાંડ તો વાંચ, સાંઈબાબાનું સાઈ ચરિત્ર વાંચ, જાપ કર. આ માએ કહેવું જોઈએ. ગર્ભ પર પણ સંસ્કાર થાય છે. અભિમન્યુની વાર્તામાં આપણે જોયું, તો અમારા ગર્ભ પર કેમ નહીં થાય? રામાયણ વાંચવાથી આપણને આ ખરી વસ્તુઓ સમજાય છે કે આપણા જીવનમાં આ ચમત્કાર કેવી રીતે કરાવી આપે છે ભગવાન, તો આપણી બુદ્ધિમાંથી કરાવી આપે છે તે સમજવું જોઈએ. બધા વેદાંતિક ગ્રંથોમાં સ્પષ્ટપણે આપેલું છે, ઉપનિષદોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તમારા જીવનમાં સાચો ચમત્કાર કરાવી આપે છે, કરાવે જ છે પરમાત્મા ચમત્કાર. પણ તેઓ શેના થ્રુ કરાવી આપે છે? તમારી જ બુદ્ધિ થ્રુ, તમારી જ બુદ્ધિની થ્રુ. બીજો કોઈ પણ માર્ગ તેઓ વાપરતા નથી. આમે અનેક વાર કહું છે, આજે પણ ફરીથી કહું છું. અને આ તેઓ જે આ કરે છે, આ તેમની લીલા છે. રામ લીલા એટલે શ્રીરામનું ચરિત્ર. એટલે શું? રામનું આચરણ. રામે ક્યાંય પણ ચમત્કારોની દુનિયા વાપરી નથી. સાંઈ બાબાના જીવનમાં પણ જો બરાબર ચરિત્ર વાંચીએ તો ધ્યાનમાં આવશે, તેમણે ભક્તોના જીવનમાં ચમત્કાર જરૂર કરાવી આપ્યા, પણ તેમણે ઊધી તે સામે રહેલા લાકડાને આગ લગાડીને તેમાંથી જ આપી છે. આપણે માત્ર આ રામનું ચરિત્ર કેમ વાંચવું? તો પોતાના ફાયદા માટે. અરે ફાયદા માટે જ વાંચો. ખરું કહું છું, અત્યંત સ્વાર્થી બનો. પણ તે ફાયદો શેના માટે? તો પોતાનું જ સંપૂર્ણ જીવન સુંદર બનાવવા માટે. એકાદ બીજી વસ્તુ માટે પાછળ ન લાગી જશો. તે રામને પોતાના કરી લો, તે ભગવાનને પોતાના કરી લો. કારણ કે ખબર હોવી જોઈએ કે તે જે પરમ પુરુષ પરબ્રહ્મ છે, તેમનો જ એક અંશ છિદંશ એટલે હું પોતે. તેથી તેમના બધા ગુણધર્મ મારામાં છે, તે માત્ર મારે પ્રગટ કરવાના છે. પછી તે પ્રગટ કેવી રીતે થશે તેની જ ચિંતા તે રામને હંમેશા થતી હોય છે. એટલે હંમેશા તેઓ મારું ધ્યાન કરે છે, કારણ કે તેઓ રાજીવ લોચન છે. અને મારે આવા રામનું ધ્યાન કરવું છે કે જે સદૈવ ફક્ત મારું જ ધ્યાન કરે છે. હરિઓમ.